સુરતમાં વરસાદી માહોલ થંભી ગયો છે, પરંતુ ભારે વરસાદ અને તેના કારણે પડેલા ખાડાઓ સુરત મહાનગરપાલિકા દ્વારા હવે પૂરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે સુરતના ઉધના વિસ્તારમાં મસમોટો ભૂવો પડતા લોકોને હાલાકી પડી હતી। સમગ્ર મામલે સ્થાનિક કોર્પોરેટરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ડ્રેનેજ વિભાગ અને રોડ વિભાગને બોલાવી કામગીરી શરૂ કરાવાઈ હતી। સુરતના ઉધના વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી મહારાજ કોર્ટ સંકુલની બાજુમાં આજે મસમોટો ભૂવો પડ્યો હતો। આ અંગે કોર્પોરેટર સોમનાથભાઈએ જણાવ્યું હતું કે 25 વર્ષ જૂની ગટર લાઇન આ વિસ્તારમાં છે અને આંતરિક સોસાયટીઓના જોડાણ આ ગટર લાઇનમાં આપવામાં આવ્યા છે, જેથી ચેમ્બર બેસી જવાથી આજે રોડ પર ભૂવો પડ્યો છે। મેં વર્ષ 2021થી આ જૂની ગટર લાઇનને રિપેર કરવાની અને નવી બનાવવાની માંગ કરી છે, પરંતુ ઝોનલ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે આજે આ મેઇન રોડ પર ભૂવો પડ્યો છે। જોકે સદનસીબે આજે રવિવાર હોવાથી શાળામાં રજા છે, જેથી વિદ્યાર્થીઓ અહીં હાજર નથી। જો શાળા શરૂ હોત અને ભૂવો પડ્યો હોત તો મોટી જાનહાનિ થઈ શકે તેમ હતી। હાલ તો મેં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડ્રેનેજ વિભાગ અને રોડ વિભાગને જાણ કરી ઘટના સ્થળે બોલાવ્યા છે અને સાંજ સુધીમાં આ ભૂવો પૂરવામાં આવે, જેથી કરી કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે અંગે કામગીરી કરવા માટે સૂચન કર્યું છે। આ સાથે જ આ વિસ્તારમાં જૂની ગટર લાઇનો રિપેર કરી નવી ચેમ્બરો બેસાડવામાં આવે તેવી પણ મારી માંગ છે। એક તો આ ભૂવો જે પડ્યો છે 25 વર્ષ જૂની ગટરની લાઈન, જે વરસાદી લાઈન અહીંથી પસાર થાય છે અને બાજુમાં આઉટલેટ એનો ચેમ્બર બી છે, એનો સબ ચેમ્બર જે બેસી જવાથી આ ભૂવો પડ્યો છે। અને વિશેષ આ ટીપી લાઈનોના અને સોસાયટીના આંતરિક ગટર લાઈનો અને પાણીની લાઈન આશરે 25 વર્ષ જૂની છે। આ જૂની લાઈનોને નવું લાઈનો નાખવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરવા માટેની 2021થી જ હું લેખિતમાં પત્ર ઝોનલશ્રીને આપેલા છે, પરંતુ ઝોનલશ્રીને નબળાઈના કારણે જે આ ડ્રેનેજોના સર્વે જેટલા ફાસ્ટ થવા જોઈતા હતા એ થયા નહીં, એના કારણે પણ આ ભૂવો પડ્યો છે। અને ભગવાનનો આપણે આજે આભાર માનીએ। આ અમારું આ એજ્યુકેશનનો હબ છે, છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ સંકુલ અને એજ્યુકેશન સંકુલ છે। એમાં 2 હાઈસ્કૂલો આવી છે અને 7 થી 8 બીજી નગર પ્રાથમિક સ્કૂલ આવી છે। અહીંયા વિદ્યાર્થીઓને અવર જવર અહીંથી બહુ મોટો છે અને સામે તમે જો તો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે। આ સાઈડ રૂટનો રસ્તો ટીપી રસ્તો છે, આ ટીપી રસ્તાનો અહીંયા બીજા ટીપી રસ્તા સાથે મર્જ થતો રસ્તો છે। આજે જે અહીંયા ભૂવો પડ્યો છે એમાં કોઈ એક્સિડન્ટલી કોઈ નુકસાન નહીં થયું, ભગવાનનો આપણે આભાર માની છે। અને હું તાત્કાલિક અસરથી મને જ્યારે ખબર પડી ને હું 108ની જેમ અહીંયા આવીને પહોંચ્યો છું ને તાત્કાલિક આજે રજા હોવા છતાં હું ડ્રેનેજ અને અમારા રોડ વિભાગના કર્મચારીને અહીંયા બોલાવ્યો છે। સાંજ સુધીમાં આખું ચેમ્બર નવેસરથી બનાવવા માટેની પ્રક્રિયાને આજુબાજુનો જે કાચો ભાગ છે આ કાચો ભાગને પાકો કરી દેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।